દારૂ ઘોડો પથરાઈ ગયો છે, દારમાં ઉતારી રહ્યા છે. બાજુની વાડીવાળા છગનભાઈ મુંગરા આપણી આ સાઇટની મુલાકાત આવેલા છે. અને છગનભાઈ, તમારું શું કેવું છે? આ તળાવ ઊંડું થાય અને બહુ સારું. તમને ફાયદો શું અરે થાય? ઘણો ફાયદો, આખા અમારે અડધા ગામને ફાયદો છે. એ કેવી રીતે? આ તરમ પાણી બે બરોબર. તો અત્યાર સુધી આ તળમાં પાણી ડેમ નહોતું હોત તો થોડું ડેમ ઘણું તો હતું પણ તરત થઈ રહેતું. સમજી તરત, ગયા? હા, દિવાળી નોરતા આવે તો પાણી ન હોય. હા ઊંડું આ 2 નહોતું. વર્ષથી આ ઊંડું કર્યું ને, આવડું આ ઊંડું થયું ને, હા હા એટલે ઓણ થઈ હમણાં ખૂટ્યું પાણી. બરાબર. નકર તમારે છેલ્લે એકાદ અરે પાણમાં 2 અર્ધે જ પોગતું. તો તમારી ચોમાસા પેદા મારી જતી હશે હા, ને? મારી જ જાય. વાયુ કઈ ખાવ એમને ફેલ જતો. ઓહો, તો ભેગું કરવું અરે વામું ને મજૂરી માથે પડે એવું થાય ને? મજૂરી માથે જ પડતી. હા હા. તો હવે તમને કેવું લાગે છે? અરે બહુ સરસ કામ. તો ભગવાનની દયા અને જે કરવા વાળાની મોટી દયા. ભાઈ અને આ કેટલા ખેડૂતને આનો ફાયદો થાય? અરે અડધા ગામ ને હા, તો અડધા ગામની પછી સીમ કઈ બાજુ આવે? આમ જ આવી બધી. આ જે વીળી છે ને, હા, એ આ ભર્યું હોય ત્યાં સુધી કોઈ ન ખૂટે. તો પછી બાકીના ખેડૂતો માટે પાણી એટલે એને છે ને એ નદી કાંઠો છે. અચ્છા, બરાબર. એટલે એને એટલે એમાં પાણી ભર્યું રહે. નદી કાંઠાનું નદી થી આલકોર પાણી આવતું જ નથી. બરાબર. તો બાકી રહી જતા હતા એને આ ડેમ આ થવાથી ડેમ આ બધું આ એકય પાણી નો હોય. બરાબર. હવે એને અમરેલીમાં અડધા ને હા, તો હવે એને પાણી મળતું થઈ જાય. પાણી મળતું થઈ જાય છે હાઈ ક્લાસ. વાહ. એ પછી મોટું ડેમ થાય એટલે કઈક માં નર્મદાનું પાણી ઠલવાય. હા, ઠલવાય. દરેક ટાઈમમાં ઠલવવાના જ છે. આવું મોટું હોય ને, હા, હા. તમારી યોજના હોય મોટા માણાની, ભગવાને કૃપા કરીએ તો ઈ થાય એટલે મોટો લાભ. ના ના, સરકાર એક એક ડેમમાં પાણી નાખશે એ તો કહું છું. અને દરેક ખેડૂતને 12 મહિનાનું પાણી પૂરું થાય એવી વ્યવસ્થા થાય. ભલે છગનભાઈ, તમને કેવું લાગ્યું આ બહુ મુલાકાત સારું બદલ? લાગ્યું હો. ભલે. હા હા, ભલે.